આજે વિરમગામ વિધાનસભાના ભોયણી ગામના ખેડૂતોની જે સમસ્યા છે એ સમસ્યા સાંભળવા માટે અવારનવાર ખેડૂતો રજૂઆત કરતા હતા અને આજના દિવસે ગુરુવારના દિવસે અમે અહીંયા આગળ આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે વિરમગામ વિધાનસભાના પ્રભારી તરીકે ખેડૂતોની સમસ્યા સાંભળવા માટે આવ્યા છીએ અને રૂબરૂ આપણે ખેડૂતો જોડે પણ વાત કરીશું. એમનો મેન મુદ્દો અને મેન પ્રશ્ન એ છે કે અહીંયા આગળ જે આ નાની માઇનોર કેનાલ છે એ માઇનોર કેનાલ નાની સકડી છે અને ત્યાંની અંદર રાત્રે 12 વાગ્યા પછી જ કાયમ માટે પાણી આવે છે. અંદાજે 2000 વીઘા જમીન અહીંયા આગળ પિયત થાય છે અને ખેડૂતોને જો 1 વીઘો જમીન પીવરાવી હોય તો એના માટે 5-5 દિવસ માટે રાહ જોવી પડે છે. કેનાલની અંદર પગ રાખી અને ઊંઘવું પડે છે જેથી કરીને પાણી આવે તો ખેડૂતને ખબર પડે કે હવે પાણી આવ્યું છે. આવી મોટી સમસ્યાઓ છે અને જે કેનાલના પાણી નહોતા છોડ્યા એના માટે એમના પાક પણ સુકાઈ જવા આવ્યા છે અને આજે જ્યારે થોડીક શરૂઆત કરી તો 2 કલાક થોડી કેનાલ લીલી થાય એટલું પાણી આવી અને પાછું બંધ થઈ ગયું છે. આ રજૂઆતો સાંભળી અને અમે અહીં આગળ આવ્યા છીએ તો આપણે ખેડૂતો સાથે પણ સીધી ચર્ચા કરીશું. આપણે કયું ગામ આવ્યું? આ ભોયણી ગામ. આ ભોયણી ગામની અંદર તમને આ કેનાલની સમસ્યા કેવી છે? સમસ્યા અમારે એવી અમને પાણી પૂરું મળતું જ નથી હોય. આ કેટલા દિવસથી ચાલુ થયું પણ હજુ પાણીની આટલું દેખાણું હોય ચોટલો કરે એવું પાણી, બાકી પાણી આવતું નથી. આવ્યું આવડી નાની છે અને કેટલું લાંબો છેડો આપેલો હોય. કયું ગામ ભાઈ? દેવુસણા વટીને આપેલો હોય. હવે આવડીમાં લક્ષ્મીપુરા જોડે છે ત્યાંથી આવે. હવે એટલા ગામ ઘૂમતા ફરતા આવે છે એટલું તો આની અંદર અમે રાત દાડો 5 દિવસ સુધી બેસી રહ્યા, પાણી નથી મળતું. એક વીઘો પાવું હોય તો અમને એટલી સમસ્યા રહે. અમારે હવે પાણી પૂરું મળતું આવડી નાડીમાં આગળ 4 મશીન મેલે તોય પાણી પોકવાનું નહીં. તો અમારે મોલ છે ને બરોબર આવડો આવે પૂરતો અમને પાક નહીં મળતો, અનાજ અમારું નિષ્ફળ જાય. પૂરતું પાણી મળતું જાય, બાજરો ઉકાઈ જાય, બધું ઉકાઈ જાય. આના માટે રજૂઆતો ઘણી બધી કરી છે તમે? હા કરી છે રજૂઆતો કરી. આ રજૂઆતો કોઈને સાંભળીને નિરાકરણ કર્યું નહીં. સાહેબ પૈસા માગે ફોર્મ ભરવા કે પૈસા માગે ફોન ના ઉપાડે અને કે ફોર્મ ભરો. હવે આગળના ગામ વાળા ફોર્મ ભરતા નહીં, અમે પાછળના ગામ વાળા મહેનત કરીને જઈએ અને રાતના ઉજાગરા બેઠીને જઈએ, રાતના આવામાં જઈએ તો આપણે તમે જોઈ લો જીવ જંતુ જીવના જોખમે અમે જઈએ છીએ. જીવના જોખમે જઈએ આવી કેનાલની તો રાતની અંદર અમે એટલું ફરીને જઈએ પાણી ચાલુ કરાવીએ તો એટલા ગોમરા આવે વચ્ચે આગળના ગામ વાળા અમારો પાક નિષ્ફળ જ જાય. તો હવે માની લો કે આ સરકાર તમને બેરી અને મૂંગી સરકાર છે. આ તમારો અવાજ જો બેરી અને સરકાર સાંભળતી નથી તો એના માટે હવે તમારે જાગૃત થવું પડશે ને. આગામી ટાઈમે જાગૃત બની અને આનો અવાજ એક સાથે ઉપાડીશું આપણે તો બધા જાગૃત થઈ જશો ને. આગામી ટાઈમની અંદર ગામની અંદર મીટિંગ કરી અને બધા જાગૃત થઈ અને પોતાના હક માટે લડત લડવી પડશે. અને રહી વાત, આજે સરકાર મોટી મોટી વાતો કરતી હતી કે નર્મદા કેનાલ ચાલુ કરી અને પછી ગામ દીઠ જે મંડળીઓ બનાવવાની છે અને મંડળીઓ બનાવ્યા પછી એનો વહીવટ એમને સોંપવાનો છે. પણ આ ભાજપ સરકારે મંડળીઓ તો બનાવવાની એક બાજુ રહી પણ કોઈ પણ પહોંચ આપ્યા વગર ખેડૂતોને પહોંચ આપતા નથી અને પૈસા ઉઘરાવવાનું જે ષડયંત્ર કરી રહ્યા છે અને અધિકારીઓના ખિસ્સા જે ગરમ થઈ રહ્યા છે એના માટે ખેડૂતો ખરેખર અતિશય વેદના વ્યક્ત કરી રહ્યા છે. અને આવા કપરા સમયની અંદર જો ખેડૂત મજબૂત નહીં થાય તો દેશ ક્યારેય પ્રગતિ કરી શકવાનો નથી. એટલું વાત યાદ રાખજો. તંત્ર અને અધિકારીઓને મારી વિનંતી છે કે ઝડપથી આ ભોયણી ગામની જે સમસ્યા છે એ સમસ્યા દૂર કરી ટાઈમસર અને દિવસે 24 કલાક પાણી આવે, તમામની જમીન અહીંયા પિયત થાય, તમામના મોલ સારા થાય એવું તંત્રએ સ્વીકારવું પડશે અને એની સગવડ આપવી પડશે. નહીં આપો તો આનું પરિણામ આવતા સમયની અંદર તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓની અંદર આ પબ્લિક ભેગી થઈ અને તમારા મૂળ હરાઈ નાખશે. ભાજપ ઉપર એક પણ વોટ નહીં આપશો એક વોટ ભાજપને પછી સમસ્યા દૂર ના કરે. અમારા નજીકની અમારે શેક નહીં એની અંદર જોડાય અને આ થોડી મોટી કરે થોડી
આ મોટી કરે તો જ અમારે પોણી પોકે આવડામ તો પોણી પોકતું નથી ના પોકે, સાચી વાત નથી છે. પોકવા, તમે જો લો નાની જ છે આવડી જ છે હવે નાની કોની છે, પાસે નાની તો છે. ઠેઠ કેટલું લોબુ આમાં હોય, તો આ બાજુ રાત કેટલું. દારૂ તો હો, પોણી હો, પોકવા મળે. જાય. હો આ મને લાઈન તો પછી આમ ફૂંકવાઈ જાય. અહીં તો બીજું કોમ પાસ એમણે તો પોણી ભાર્યું જ નહીં કુકડા તો કોમ કારણ કે નાલી નેની હે પોણી ચોઈ પોકવાનું હોય કશું વાંધો નહીં, આવનાર સમયની અંદર બધા તમે તૈયાર થઈ જાઓ. આમ આદમી પાર્ટી તમારા પડખે અને ખેડૂતોના પ્રશ્નો સરકાર સુધી પહોંચે એવા અચૂક પ્રયત્ન કરી અને તમારી સમસ્યા જે છે એને અમે સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. જય સિયારામ, જય જય દાનસંગજી ઠાકોર, વિરમગામ વિધાનસભા પ્રભારી. જય જય શ્રી રામ. અમારા